છે કુરાન. પણ સ્ત્રીના પર પુરુષ સંબંધોને અમાન્ય ગણી સ્ત્રીને ઉલટા કરે છે. યહૂદીઓની પુરુષોની સવારની પ્રાર્થના એવી હોય છે કે ભગવાન, હું તારો આભાર માનું છું કે તે મને સ્ત્રી નથી બનાવી. અને યહૂદી સ્ત્રીઓની પ્રાર્થના હોય છે કે પ્રભુ, તે તારી ઈચ્છા પ્રમાણે મને બનાવીને તારો આભાર. આ મારા સંશોધનના નહીં પણ એક પુસ્તક છે ગઢવી સાહેબ, સબોર્ડિનેટ સેક્સ. એમાં તમામ ધર્મોએ સ્ત્રી વિશે શું કહ્યું છે એની વિશે વિગતે વાત છે. ભૂમિકા એ રચાવાની છે ઉષાબેન દ્વારા. ઉષાબેન એટલે સ્ત્રી શક્તિના સમર્થ પ્રતીક, સાચી ઓળખ અને નક્કર અવાજ. 3 કાવ્ય સંગ્રહો એમણે આપ્યા અને ત્રણેયમાં વચ્ચે ઓછે અંશે એમણે સ્ત્રીની વાત કવિતાની શરતે મૂક્યા. આ ઉષાબેન, વિનંતી કરું કે આવે અને આજના બીજ વક્તવ્યને ન્યાય આપે. એમને ફાળવેલા નિશ્ચિત સમયમાં એ ભૂમિકા રજૂ કરે. આદરણીય શ્રી ઉષાબેન ઉપાધ્યાય, આદરણીય જ્યોત્સનાબેન, આચાર્ય શ્રી ડોક્ટર મનોજભાઈ પટેલ, પદ્માબેન, અધ્યક્ષ અમિતાબેન, વિદ્વાન અને વિદ્યાર્થી પ્રિય અને સૌ સાહિત્યકારોને પણ જેમના કામની જિજ્ઞાસા રહે છે એવા ગુણવંતભાઈ, અનુબેન, અહીંયા બેઠેલા તમામ અધ્યાપક મિત્રો અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. હિન્દીનો આચાર્ય હિન્દીના છે એટલે પણ ખરું, અને એ સિવાય પણ ગમતી પંક્તિઓ કે હો ગઈ હૈ પીર पर्वत सी पिघलनी चाहिए, हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. તો બહેનોના સંદર્ભમાં આજે જ્યારે પરિસંવાદનો વિષય સાહિત્યમાં નારી નિરૂપણ એ જ્યારે વિષય છે ત્યારે આ પંક્તિઓને ખાસ એટલા માટે યાદ કરવાની છે કે સાચે જ સ્ત્રીઓની પીડા છે એનો કોઈ અંત નથી. આવું કેવું ગમતું નથી. ઘણા સુધારા થયા છે, ઘણા સારા કામો થયા છે અને નારી શક્તિનું જ્વલંત ઉદાહરણ તો અહીંયા મંચ ઉપર આપણી સામે છે આદરણીય જ્યોત્સનાબેન. એટલે ઘણા ઉત્તમ કામો થયા છે. તેમ છતાં સમાજમાં જે એક પિતૃસત્તાક માનસિકતા છે એ બધે અંશે સાર્વત્રિક રીતે હજુ સ્વસ્થ થઈ નથી. નાબૂદ શબ્દ હું નહીં વાપરું, સ્વસ્થ થઈ નથી. સ્વસ્થ વિચારધારા હોય તો ત્યાં કોઈ પ્રશ્ન હોતા નથી. એની વાત હું પછીના તબક્કે કરીશ. પણ આરંભમાં ભૂમિકામાં મારે એટલું જરૂર કહેવું છે કે આ જે વેદના છે સ્ત્રીઓની, આદિમ કાળથી જે કઈ વ્યવસ્થાઓ આવી છે, આપણો સમાજ હોય, પરદેશનો સમાજ હોય, જે કોઈ વ્યવસ્થા આર્થિક, સામાજિક, કૌટુંબિક આવે છે એ જરૂરિયાતમાંથી ઊભી થાય છે. તો પ્રાચીન સમયમાં જે જરૂરિયાત હતી તે એવી હતી કે કુદરતે સ્ત્રીને સંતાનને જન્મ આપવાની જવાબદારી આપી હતી અને સંતાનનો જન્મ થાય એટલો સમય સ્ત્રી ખાસ કશું ન કરી શકે એવી એની શારીરિક શક્તિ ક્ષીણ થઈ હોય અને એ સમયે સ્ત્રી અને બાળક એનું રક્ષણ પુરુષ કરે એ જવાબદારી એના ઉપર આવી આદિમકાળ. અને પછી ધીરે 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 એવું થયું કે સ્ત્રીઓએ તો ઘર પરિવાર જ સાચવવાનો છે અને આર્થિક પ્રવૃત્તિ એ પુરુષ કરે છે, સ્ત્રી એને ટેકો કરવાનો છે. એમ પરંપરા વિકસતી ગઈ, સમાજ વિકસતો ગયો અને આ પરંપરા રૂઢ બનતી ગઈ. પણ રૂઢ બનવાની સાથે જડ પણ બનતી ગઈ અને એને કારણે જે સાચી સમજ હોવી જોઈએ, વૈદિક સમયમાં ક્યાંક હતું, લોપામુદ્રા હોય કે ગાર્ગી કે મૈત્રેયી હોય, એ ગાળામાં આપણે જોઈએ છીએ કે વિદુષી સ્ત્રીઓ હતી અને સભામાં પંડિતોની સાથે વાદ વિવાદ કરી શકતી હતી. પણ પછી જ્યારે ભારત ઉપર મધ્યકાળમાં પરધર્મી આક્રમણો થયા અને એ વખતે સુરક્ષાના હેતુથી કચ્છપ નીતિથી, કાચબોલી માંગો સંપર્ક છે તો એ કચ્છપ નીતિથી
રિવાજોમાં પરિવર્તનો આવ્યા. આજે આપણે એની ટીકા કરીએ છીએ, પણ એ સમયના સંદર્ભોમાં સલામતી માટે કચ્છપ નીતિ અપનાવવી એમને માટે અનિવાર્ય, જરૂરી નથી કે તે અનિવાર્ય નથી. અને પછી પરિસ્થિતિ બદલાઈ તો પણ સાપ ગયા ને લીસોટા રહ્યા. પરિસ્થિતિ બદલાઈ ગઈ અને છતાં આપણે જે રૂઢ બની ગયેલા ચીલા ચાલુ આચાર વિચાર છે એમાંથી મુક્ત ન થઈ શકાય. પણ એ આખી વાતને નારીવાદ કઈ રીતે જુએ છે, નારીવાદ ક્યાં ઉદ્ભવ્યો, કેવી રીતે ઉદ્ભવ્યો, કારણો શું હતા, તો અહીંયા પણ મારે એમ કહેવું પડે છે. અમે હમણાં આચાર્યશ્રીની ઓફિસમાં બેઠા હતા ત્યારે કહેતા હતા કે સારું છે કે આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ. તો કહેવું પડે કે ગુજરાત અને ભારત, આપણને અહીંયા બેઠેલા બધા જ બહેનોને મારે ખાસ કહેવું છે કે ભારત આઝાદ થયું એની સાથે આપણને મતાધિકાર મળી ગયો, પણ વિશ્વના દેશોમાં એવું થયું નથી. સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે લડત આપવી પડી છે. નારીવાદનો પાયો ત્યાં પડેલો છે. તો કઈ બાબત હતી, શું બન્યું હતું અને કયા તબક્કે કેવી રીતે બન્યું હતું, થોડુંક વિહંગાવલોકન આપણે કરીશું. છેક 1920માં, એટલે અમેરિકા તો ક્યારનું આવી ગયું, પણ છેક 1920માં અમેરિકાના સંવિધાનમાં સ્ત્રીઓને મતાધિકાર અપાય છે, રાઇટ ટુ વોટ, મત આપવાનો અધિકાર મળે છે. એ પછી નાગરિક અધિકાર આંદોલન આવે છે અને 1955 થી 80 સુધીના સમયગાળામાં એ આંદોલનને કારણે એવું સ્વીકારવામાં આવે છે, એવું પ્રસ્થાપિત થાય છે ધીરે ધીરે કે માતૃત્વ ધારણ કરવું કે નહીં એ નિર્ણય કરવાનો અધિકાર સ્ત્રીનો છે. અને સાથે સાથે ઘરેલું હિંસા જે હોય, ઘરેલું હિંસા કઈ ભારતમાં કે ગુજરાતમાં છે એવું નહીં, વિશ્વભરમાં છે, અને એની સામે અવાજ ઉઠવો જોઈએ, આ હિંસા ન થવી જોઈએ. અને ત્રીજી વાત એમાં એ હતી કે કાર્યસ્થળ ઉપર એને સુરક્ષા મળવી જોઈએ. આ જ્યારે હું બોલું છું ત્યારે મનમાં બહુ પીડા થાય છે, ખરેખર પીડા થાય છે કે એવું કેમ બને કે સ્ત્રી એની પૂરી ક્ષમતાથી આ સમાજને માટે, ખાલી પોતાના પરિવારના આર્થિક કારણથી નહીં, પણ એ જે કંઈ કામ કરે છે એ સમાજને આગળ લઈ જવામાં યોગદાન આપે છે. અને ત્યાં સ્ત્રીની સલામતીના પ્રશ્નો, બંગાળનો કિસ્સો તો આપણી સામે જ છે, અને એ એક નહીં એવા અનેક કિસ્સાઓ. તો કાર્યસ્થળ ઉપર એની સુરક્ષા, એની માંગ થઈ. ત્યારબાદ 1990માં રાઇટ ગર્લ એ નામે અમેરિકામાં એક ગ્રુપ બને છે. રાઇટ ગર્લ નામ જ આપ્યું કે રાઇટ ગર્લ, એક ગ્રુપ બન્યું કે અમે સાચા છીએ. અને એમાં સ્ત્રીઓના જે પ્રશ્નો છે એની મુક્તપણે ચર્ચા કરવી હતી. અને મુક્તપણે ચર્ચાના પડઘા સમાજમાં, વ્યવસ્થામાં પડે એવું વાતાવરણ એમણે સર્જ્યું હતું. અને છેલ્લે, એટલે હું નારીવાદની આખી થિયોરિટિકલ વાત કરીશ, પણ આ જે પ્રવાહો છે એનું પહેલા વિહંગાવલોકન આપણે કરીએ છીએ. 2010માં એવો તબક્કો આવ્યો કે ઇન્ટરનેટ બધાને સહજ સુલભ બન્યું અને સોશિયલ મીડિયા એક નવું પરિબળ ઉમેરાયું. અને એ સોશિયલ મીડિયાને કારણે બહેનો, અને બધા જ, માત્ર બહેનો નહીં, યુવક યુવતી બધા જ મુક્ત અભિવ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર કરતા થયા. અને એને કારણે પણ સ્વતંત્રતાનું એક વાતાવરણ, અભિવ્યક્તિની સ્વતંત્રતાનું વાતાવરણ સર્જાયું. એના જોખમો છે, નાના જોખમ નથી, ઘણા મોટા જોખમ છે, પણ આપણા પરિસંવાદનો વિષય નથી એટલે એના ઉપર હું જતી નથી. આ એક પ્રવાહ દર્શન પછી હવે મારે નારીવાદની આખી જે ભૂમિકા છે થિયોરિટિકલ, એના તરફ તમને સૌને લઈ જવાય છે. તો નારીવાદ, જેને આપણે કહીએ છીએ ફેમિનિઝમ, હિન્દીમાં સ્ત્રી વિમર્શ તરીકે જે ઓળખાય છે, તો એ નારીવાદ એ આવ્યો ક્યાંથી, શરૂઆત કોણે અને કેવી રીતે કરી? તો ફ્રાન્સ, જર્મની, અમેરિકા, બ્રિટન એના પાયાના દેશો છે કે જ્યાં આ વિચારણા બહુ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવી. સિમોન દ બુઆર, કેટ મિલેટ, જુલિયા ક્રિસ્તોવા, ઝાક લકાક, વર્જિનિયા વુલ્ફ, આ બધા જ નારીવાદના પાયાના સ્તંભો છે. વર્જિનિયા વુલ્ફ આપણે ત્યાં વારંવાર યાદ કરવામાં આવે છે. પોતાનો ઓરડો એ નામે રંજના હરીશે અનુવાદ પણ બહુ સરસ કરેલો છે. તો પણ એનું જીવન અંત બહુ કરુણ હતો, એ તરફ નહીં જાવ, પણ એ તો યાદ તો આવી જ જાય. એટલે જે સ્વતંત્રતા માંગે છે એને એની કિંમત પણ ચૂકવવાની હોય છે, એ વાત એની સાથે જોડાય છે. પણ સાંસ્કૃતિક અને સામાજિક જે અસમાનતા હતી, અથવા તો જે
વિરોધાભાસો હતા એની સામે અવાજ ઉઠાવવાની વાતમાંથી નારીવાદનો આરંભ થાય છે. જી 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 હાજી હા. તો ઈસવીસન 1911 મેસેચ્યુસેટ્સમાં સ્ત્રીઓને પ્રથમ વખત મતાધિકાર મળ્યો. ખરેખર 1611 ત્યાં પહેલી વખત મતાધિકાર અપાયો પણ થોડા જ વખતમાં પાછો ખેંચી લેવાયો. એ કાયમ ન રહે. એટલે મતાધિકાર અપાયો પણ ટક્યો નહીં. 1857માં અમેરિકામાં એક બીજી સ્ટ્રગલ, બીજો સંઘર્ષ આવ્યો અને હજુ આજે પણ આપણે ત્યાં કેટલેક અંશે છે. તમારામાંથી ઘણા બધાએ નવા બનતા મકાનો જોયા છે અને એમાં કડિયા હોય અને દાળિયા હોય. આ બે શબ્દો તમારે કાને પડ્યા જ હશે, બરાબર? ટોપલિયા પણ હોય. ત્રીજો એક વર્ગ છે ટોપલિયા. તો એ કડિયાને જે રોજગારી મળે, પેલો જે સ્ત્રી છે એ કામ કરતી હોય, એ પણ એવું જ કામ કરતી હોય, પણ કડિયો જે છે એનો રોજગારી ડેઈલી વેજીસ એ વધારે છે અને સ્ત્રી જે કામ કરે છે એનું ઓછું છે. તો આપણે ત્યાં પણ હજુ અસમાનતા તો છે રોજગારીની રીતે જોઈએ. પણ જે વાત હું કરું છું કે 1857માં સમાન વેતન માટે અમેરિકામાં હડતાલ પાડવામાં આવી. સ્ત્રીઓને ઓછું વેતન અપાવ્યું અને પુરુષોને બરાબર. એટલે હડતાલ પાડવામાં આવી, વિરોધ થયો, સંઘર્ષ થયો અને છેવટે એ જે સંઘર્ષ થયો, વિરોધ થયો, એ દિવસ 8 માર્ચનો હતો. આપણે બધા જ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. તે દિવસ આ કે જ્યારે સમાન અધિકાર માટે પહેલી વખત જાહેરમાં લડત આપવામાં આવી. એ પછી સોવિયત સંઘના પીટર્સબર્ગમાં પણ નારી મુક્તિ આંદોલનનો આરંભ થાય છે. ફ્રાન્સમાં વિક્ટર હ્યુગોની આગેવાનીમાં ત્યાં પણ આ જ પ્રકારે સંઘર્ષ થાય છે. નારીવાદી સંગઠનની સ્થાપના થાય છે. 1908માં બ્રિટનમાં વિમેન્સ ફ્રીડમ લીગની સ્થાપના થઈ છે. 1911માં જાપાનમાં નારી મુક્તિ આંદોલનની શરૂઆત થાય છે. તમે જોઈ શકો છો કે એક પછી એક દેશોની અંદર આ વિચારધારા છે એ પ્રસરતી જાય છે. તો આ વિચારધારાનો પ્રસાર શું માત્ર સ્ત્રીઓએ જ કર્યો હતો, સ્ત્રી આંદોલનોએ જ કર્યો હતો એવું નથી. વિચારશીલ પુરુષ વર્ગ એમણે પણ આ આંદોલનમાં એટલો જ હિસ્સો લીધો હતો, એટલું જ નેતૃત્વ પૂરું પાડ્યું. અડધું આકાશ ઓળીને ઉભેલી અને અડધી ધરતીની હકદાર એવી સ્ત્રી એ એની સર્વશક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં ન આપે અને માત્ર રસોડું સંભાળી અને જીવન પૂરું કરે તો એમાં નુકસાન સ્ત્રીનું તો છે, પણ એથી વધારે મોટું નુકસાન જે તે સમાજ અને જે તે રાષ્ટ્રનું છે. એટલે એ સમજ જેમ જેમ વિચારશીલ લોકોમાં આવતી ગઈ તેમ તેમ સ્ત્રીઓને માટે કામ છે એ વધારે સ્વસ્થ રીતે થાય એની વિચારધારા વિકસતી ગઈ. બ્રિટન પાર્લામેન્ટમાં જ્હોન સ્ટુઅર્ટ મિલ એમના પુસ્તકો નારીવાદીઓ માટે અભ્યાસનો બહુ મોટો પાયો છે. એમણે સ્ત્રીઓના મતાધિકાર માટે આંદોલન કર્યું બ્રિટનમાં. એ જ રીતે મેરી વોલ્ટનક્રાફ્ટ એમણે જે પુસ્તક આપ્યું વિન્ડિકેશન ઓફ ધ રાઇટ્સ ઓફ વુમન, આ પુસ્તક પણ પાયાનું પુસ્તક ગણાય છે. અને મેરી વોલ્ટનક્રાફ્ટનું જે પુસ્તક પ્રકાશિત થયું ધ સબ્જેક્શન ઓફ ધ વુમનમાં સ્ત્રીઓના સામાજિક દરજ્જા, અધિકારો અને વ્યક્તિત્વને વિશે વિચારણા કરવામાં આવી. વર્જિનિયા વુલ્ફનું પુસ્તક જેની આપણે ત્યાં ખૂબ ચર્ચા છે, પોતાનો ઓરડો, તે એવું કહે છે કે સ્ત્રીને પોતાનો એક ઓરડો કે જ્યાં એ પોતાની ગમતી પ્રવૃત્તિ સર્જન એ કરી શકે. તમે કહેશો કે સ્ત્રીઓએ સર્જન કરવાની શું જરૂર છે, કોઈ કહી શકે, પણ એવું નથી. સર્જન અને ખાસ કરીને કળા, તમે ગામડાઓમાં જતા હશો તો ત્યાં આગળ ઘર છે, એમાં માનો કે લીપણ છે, કાચું ઘર છે અને લીપણ છે. તો કેટલાક ઘરમાં તમારું જો તમે બરાબર ઓબ્ઝર્વેશન હોય, જાગૃત રીતે બધા ફરતા હો તો નજરે ચડ્યું જ હોય કે કોઈક ઘરની અંદર જે લીપણ છે એમાં ઓકળી પાડેલી હોય છે, પંજાની ભાત. બધા ઘરમાં નથી હોતું, કોઈક ઘરમાં હોય છે. કેમ? તો લીપણ જ કરવાનું છે, સીધું સાધું, પણ એમાં પણ કળા હોઈ શકે એવું કોઈ સ્ત્રીની અંદર નથી. એ જ રીતે કેટલાક મકાન છે તો એની બહાર, ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વારલી પેઇન્ટિંગ આપણને જોવા મળે, કચ્છમાં ભૂંગા જોવા મળે.
રહેવાનું તો ઘરમાં જ છે, એમાં આવું ન હોય તો પણ ચાલે, પણ કરે છે. કેમ કરે છે? કારણ કે કલા છે એ આત્માની અભિવ્યક્તિ છે. એ અભિવ્યક્તિનો આનંદ એ સર્જકને સૌથી અગત્યનો હોય છે. થેન્ક યુ. અને એટલા માટે કહીને સ્ત્રી છે એને પણ કંઈક ને કંઈક સર્જન કરવું પડે છે, એને પણ અભિવ્યક્ત થવું છે. એ કોઈ પણ માધ્યમ હોય. કેટલાક રસોઈ કરે છે અને પીરસે છે ત્યારે એમાં એક સુઘડતા, સ્વચ્છતા તો કરી પણ સુઘડતા પણ જોવા મળે. તો એ કેમ? તો એ સુચારુ રીતે મુકાય એ પણ એક કળા છે. એટલે જે વર્જિનિયા woolf કહે છે પોતાનો ઓરડો, તો એનું સ્ત્રીનું સ્વતંત્ર અસ્તિત્વ, એનું વ્યક્તિત્વ અને એની સ્વતંત્ર અભિવ્યક્તિ, એની એ વાત કરે છે. કેટ મિલેટ છે એ જુદી વાત લઈને આવે છે. એ સેક્સ્યુઅલ પોલિટિક્સની વાત લઈને આવે છે. આ બહુ નાજુક અને બહુ ગંભીર પ્રશ્ન છે, પણ એમણે એની ખૂબ ચર્ચા એમાં કરી છે. તે સેક્સ્યુઅલ પોલિટિક્સ પણ છે અને એમાં પણ સ્ત્રી છે એને સહન કરવાનું જ આવે છે. અને નારીવાદનો આ પહેલો તબક્કો જે હતો એમાં આ પ્રકારે સામાજિક, આર્થિક, કૌટુંબિક અને જેન્ડર બાયસ એ બધા પ્રશ્નોની ચર્ચાઓ થઈ. બીજો તબક્કો જે આવ્યો એમાં 1960 થી 75 સુધીનો જે સમય છે એ રેડિકલ ફેમિનિઝમનો છે. અને એમાં વધારે તર્કબદ્ધ રીતે, વધારે જેને કહીએ કે વ્યાપક રીતે એ વિચારણા થાય છે. એક તબક્કો એવો હતો કે જેમાં માત્ર સ્ત્રીના પ્રશ્નોનો નિર્દેશ થતો હતો, પણ બીજો તબક્કો એવો આવ્યો કે એમાં પ્રતિકારની વાત પણ આવી. અને આ પ્રતિકારની વાત છે. એક જ દ્રષ્ટાંત આપીને મારે કહેવું છે. ભારતમાં જે નારીવાદી અભિગમથી સાહિત્ય લખાય છે બધી જ ભાષામાં, તો આશાપૂર્ણા દેવી, બંગાળી લેખિકા, એમણે એમની નવલકથા પ્રથમ પ્રતિશ્રુતિ એમાં એક દ્રશ્ય નિરૂપ્યું છે. નવલકથાની નાયિકા સત્ય એ નાનકડી છે, 13 વર્ષની છે, લગ્ન થઈ ગયા છે, બાળ લગ્ન હતા એ વખતે, અને એને એની ખૂબ લાંબા વાળ છે, બંગાળી છે, અને એની સાસુ માથું ધોઈ અને જ્યારે એના વાળ ઓળે છે ત્યારે વાળ ખેંચાય છે, એટલે એનાથી આમ ચીસ નીકળી જાય છે. અને એની સાસુ એની પીઠમાં એક ટીપો મારે છે, બેસ, અને તરત જ સત્ય ઊભી થઈ જાય છે અને દ્રઢ અવાજે, અવિવેક કર્યા વગર પણ દ્રઢ અવાજે કહે છે કે તમે મને મારી શકો નહીં. તો આ પ્રતિકાર સાહિત્યમાં, આ પ્રતિકાર. અને કિરીટ દુધાતની વાર્તા બાયુ, એમાં પણ આ, એમાં માત્ર સમસ્યાનું આલેખન નથી, નિર્દેશ નથી, એમાં પ્રતિકાર આવે. અને સળગતું ઈંડું ફેંકીને દાદી કહે છે કે આવે તો ખરા મારા રોયા. અને એ જે આક્રોશ છે, એની અભિવ્યક્તિ, વિરોધ, એ એની અંદર આપણે જોઈ શકીએ. એટલે નારીવાદમાં એક તબક્કામાં માત્ર સમસ્યાઓનું આલેખન હતું, બીજા તબક્કામાં છે એ સમસ્યાની ઓળખ તો ખરી, પણ સાથે સાથે એના પ્રતિકારની વાત પણ આવી. અને ત્રીજી વાત ખાસ કહેવાની એ છે કે આ નારીવાદની સાથે 3 સંજ્ઞાઓ જોડાયેલી છે: ફેમિનાઇન, ફેમિનિટી અને ફિમેલ. આ 3 સંજ્ઞાઓ એની સાથે જોડાયેલી છે. તો ફેમિનાઇન એટલે શું? એલન શો વોલ્ટર એને માટે સરસ વિશે વાત કરે છે. એ કહે છે કે અનુકરણાત્મક 1920 થી 1949 સુધીના સમયમાં જે કંઈ આલેખન થયું નારીવાદી અભિગમથી, એમાં અનુકરણાત્મક, પુરુષ જેવું સ્ત્રીએ થવાનું, પુરુષ સમોવડી થવાનું છે, એટલે એક અનુકરણ કરવાની વાત. અને એ અનુકરણ કેવું ખરાબ, એના દ્રષ્ટાંતો હવે તો ગુજરાતમાં પણ આવવા માંડ્યા છે. પુરુષ જો સિગરેટ પી શકતો હોય તો સ્ત્રી કેમ ન પી શકે? અને લક્ઝરી બસમાં જો તમે ટ્રાવેલ કરો, મેં એક વખત દ્રશ્ય જોયું હતું, ફ્લાઇટમાં તો એલાઉ નથી એટલે ન પી શકે, પણ લક્ઝરી બસમાં અમદાવાદની જુવાન છોકરી બિંદાસ સિગરેટ પીતી હતી. કેમ? તો એ અમારું સ્વાતંત્ર્ય છે. તો એ અનુકરણ કરવાની જરૂર નથી. અને ફેમિનિટી પ્રતિકારાત્મક. હા, બિલકુલ બિલકુલ. એટલે ખોટા સ્વતંત્રતાનો અર્થ જ એ છે કે તમારી જવાબદારી વધે છે.
સ્વતંત્ર થવું એટલે મુક્ત થવું એમ નહીં, વધારે જવાબદારીથી કામ કરવું. પણ એ સમજાય તોની વાત છે. અને આવા પરિસંવાદો એવી સમજ સ્પષ્ટ કરવા માટે જ છે, કારણ કે સાહિત્ય અને જીવન, સાહિત્ય અને સમાજ ક્યાંય જુદો પડી શકતો નથી. એક સિક્કાની બે બાજુ છે. તો જે બીજો તબક્કો છે એ બીજી પરિભાષાનો શબ્દ છે ફેમિનિટી, અને ઈસવીસન 1960 થી 1975 સુધી એ રહે છે. પ્રતિકાત્મક રીતે અને પ્રતિકારાત્મક રીતે ત્યાં આગળ કામ થાય છે. તો એ પછીનો જે પરિભાષાનો શબ્દ છે ફિમેલ, તો એ આત્મવિશ્લેષણાત્મક છે. ફિમેલ જેને આપણે સ્ત્રી કહીએ જન્મથી, અને એક પ્રકારે એનું આત્મવિશ્લેષણ કરી અને આલેખન પોતે કરે છે. આ નારીવાદની વિચારણા એને વ્યાપક સ્વીકૃતિ, અને ભારતમાં એની સ્વીકૃતિ કેવી રીતે આવી, તો 1975 ના વર્ષમાં યુનોએ સ્ત્રી પ્રશ્નો છે એને બરાબર ફોકસ કરી અને દુનિયાભરના દેશો કામ કરે એને માટે એમણે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ જાહેર કર્યું 1975 ના વર્ષ, અને યુનેસ્કો, અને એ વર્ષની અંદર વિશ્વભરમાં અને ભારતમાં પણ અનેક પ્રવૃત્તિઓ થઈ. એટલું એ એક વર્ષ નહીં, એના પછીનું એક આખું દશક છે એ મહિલાઓને માટે યુનેસ્કો છે એને કામ કરવાની અપીલ કરી. અને એ 10 વર્ષ દરમિયાન ભારતમાં અનેક સંસ્થાઓ, અનેક વ્યક્તિઓ એ ખુલીને કામ કરતી હતી. અને 1975 પછીના આ એક દશક પછી એટલે 85 પછી તમે જોઈ શકો છો કે એના પરિણામો આપણને વ્યાપક રીતે જોવા મળે છે નારી જાગૃતિ. પણ મારે અહીંયા અટકીને હવે વાત છે સમાપન તરફ લઈ જાઉં એ પહેલા મારે નિર્દેશ કરવો છે ભારત અને ગુજરાત. અને ભારતમાં હમણાં જ્યોત્સનાબેનનો ઉલ્લેખ કર્યો એ રીતે રાજા રામમોહન રાય તો ખરા જ, બીજા પણ નામો ગુણનભાઈએ ઉલ્લેખ કર્યો છે. પણ મારે ફોકસ કરવું છે ગાંધીજી ઉપર. ગાંધીજી એવી વ્યક્તિ હતા કે જે મધ્યકાળમાં સદીઓ સુધી અંધારા ઓરડામાં પુરાયેલી સ્ત્રીને જાહેર જીવનમાં લઈ આવે છે. અને નારીવાદનો હેતુ જ આ છે કે એને સમાન અધિકાર મળે, એ સમાન રીતે સમાજની અંદર સ્વમાનપૂર્વક અને સારી રીતે પોતાના સ્થાનને સ્થાપી શકે. તો ગાંધીજીએ જે જાહેર લડતો હતી સત્યાગ્રહની, એમાં સ્ત્રીઓને જોડે છે. પિકેટિંગ જેવું જે સેન્સિટિવ કહેવાય એવી જે જગ્યાઓ ત્યાં પણ એ બહેનોને મૂકે છે. બહેનો ઉપર પૂરો વિશ્વાસ હતો કે નારી શક્તિ જ આ કામ કરી શકશે. તમે જુઓ ત્યાં તમને જો માઇથોલોજીનો સંદર્ભ હોય તો તરત યાદ આવશે કે અસુરોની સામે જ્યારે દેવો જીતી નહોતા શકતા, ત્યારે દેવોએ નક્કી કર્યું કે આપણે કોઈ જીતી નહીં શકીએ અસુરોની સામે, ને દરેક પોતામાંથી થોડું તેજ છે એ ફાળવ્યું અને નારી શક્તિ એના દ્વારા એમણે અસુરનો વધ કર્યો. તો ગાંધીજીએ પણ આ નારી શક્તિ ઉપર વિશ્વાસ મૂકી અને એમને જાહેર જીવનમાં આ એવો સમય હતો કે જ્યારે સ્ત્રીઓ છે એ ખુલીને આ પ્રકારના આંદોલનમાં જોડાય છે, નેતૃત્વ પણ લે છે, પોતાનું પૂરેપૂરું યોગદાન આપે છે. અને બીજું મહત્વનું જો પરિબળ હોય ગુજરાત અને ભારતના સંદર્ભમાં તો એ યુનિવર્સિટી શિક્ષણનો પ્રારંભ છે. યુનિવર્સિટી શિક્ષણને કારણે જે શિક્ષિત થયેલી મહિલાઓ છે એ જાહેર જીવનમાં તો પ્રવૃત્ત થાય જ છે, પણ સાથે સાથે આર્થિક રીતે પણ તે સ્વતંત્ર થાય છે, વ્યવસાય કરે છે, આર્થિક રીતે સ્વતંત્ર. નારીવાદનો આ એક બહુ મોટો મહત્વનો મુદ્દો છે કે જ્યાં સુધી એ આર્થિક રીતે સ્વતંત્ર ન હોય ત્યાં સુધી એ પોતાના નિર્ણયો પોતે કરી શકે એવું બનવાનું નથી, એ સ્વતંત્ર જ રહેશે. મારું એક પુસ્તક છે, કદાચ તમારી લાઇબ્રેરીમાં હોય પણ ખરું, નારી ચેતના અને સર્જન પ્રક્રિયા, કેફિયત એ નામનું પુસ્તક છે. એની પ્રસ્તાવનામાં મેં બહુ જ વિસ્તારથી આ વાતની ચર્ચા કરી છે. વ્યક્તિત્વ વિકાસના અબ્રાહમ મેસ્લો એ જે 5 તબક્કા દર્શાવે છે એમાં સૌથી છેલ્લો તબક્કો, સૌથી ઉપરનો તબક્કો એ આત્મ આવિષ્કરણનો છે. પણ એ આત્મ આવિષ્કરણ સુધી કોણ પહોંચી શકે છે? તો જેને રહેવા માટે શેલ્ટર મળે છે, એટલે છત છે જેની પાસે દાણો પાણી ખોરાકની વ્યવસ્થા છે, જેને પરિવારની હૂંફ મળે છે, પ્રેમ મળે છે, પછી એ આત્મ આવિષ્કરણ તરફ જઈ શકે છે. તો સ્ત્રીઓને માટે તો આર્થિક સ્વાતંત્ર્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ તબક્કો મુશ્કેલ છે. અને તમે જોઈ શકો છો
કે આઝાદી પછી 1947 પછી જેટલા પણ આપણને લેખિકાઓ મળ્યા છે, સુશીલા ઝવેરી જેવા એકાદ અપવાદને બાદ કરતા મોટા ભાગના છે એ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરેલા છે, જેણે શિક્ષણ દ્વારા પોતાની સમજને કેળવી છે અને સાથે સાથે આર્થિક સ્વાતંત્ર્ય પણ મેળવ્યું છે. એટલે ભારતના અને ગુજરાતના સંદર્ભમાં એક વાત મારે સમાપન તરફ જતા કહેવી છે. મેં તમને વિશ્વભરમાં નારીવાદની જે પરિકલ્પના અને જે પ્રવાહ એનો ખ્યાલ આપ્યો, પણ જે પશ્ચિમમાં નારીવાદ છે એ નારીવાદ આપણે ત્યાં 100% અમલમાં આવે એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. કારણ કે પશ્ચિમ છે એની જીવનશૈલી જુદી છે, એની સમાજ રચના છે એ જુદા પ્રકારની છે. આપણે ત્યાં હંમેશા પરિવારને મહત્વ અપાયું છે અને પરિવારની સાથે સંતાનોને મહત્વ અપાયું છે. એટલે આપણે ત્યાં જે નારીવાદ છે એ પશ્ચિમનો નારીવાદ નથી. આપણે ત્યાં નારીવાદ જરૂર છે, પણ એમાં પોતાના સ્વાતંત્ર્યની સાથે પરિવારની સાથેનું સામંજસ્ય એની વાત પણ આપણે ત્યાં આવતી હોય છે. ઉદાહરણો સાથે તો બીજા વખતે વાત કરવાના છે એટલે એમાં હું નથી જવાની, પણ એમ કહીશ કે આ વિષય એવો છે કે જેમાં વારંવાર ચિંતન કરવું પડે. ખાલી પ્રવચન નથી કરવું, ચિંતન કરવું. અહીંયા બેઠેલા સૌને મારે એટલી તો અપીલ જરૂર કરવી છે કે આને અભ્યાસના એક મુદ્દા ઉપરાંત તમે સ્વસ્થ સમાજની રચના માટેના મુદ્દા તરીકે જોજો. હું એવું કહેતી હોઉં છું કે દુનિયાની એક માં એવો સંકલ્પ કરે કે મારું સંતાન બીજું ગમે તે થશે પણ એ આતંકવાદી નહીં થાય, એ ચોર નહીં થાય, એ ડાકુ નહીં થાય, ત્યારે જ સમાજમાં પરિવર્તન આવશે. તો જે નોંધભાઈએ વાત કરી હતી જુદા જુદા ધર્મોમાં જે વિધાનો છે એના સંદર્ભમાં છેલ્લી એક વાત કરી, અને હું વચ્ચે વચ્ચે પાણી પીઉં છું. એનું કારણ એટલે છે કે 2 દિવસ પહેલા હું સખત બીમાર પડી હતી. મને એમ હતું કે કદાચ હું અહીંયા પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું, એટલે થોડી તકલીફ બોલવામાં પડે છે. એમણે જે એક વાક્ય કહ્યું હતું જુદા જુદા ધર્મોના સંદર્ભમાં, કે સારું છે ભગવાન કે તમે મને સ્ત્રી તરીકે જન્મ નથી આપ્યો એવી પ્રાર્થના કરીશ, પણ હું એવી પ્રાર્થના કરીશ કે હે ભગવાન મને દરેક જન્મે તું સ્ત્રી જ બનાવ. કારણ કે આ જગત પર જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન. તો એવી માં કે જે પોતાનું સંતાન, પોતાનો પરિવાર અને પોતાનો સમાજ, પોતાનું રાષ્ટ્ર એનું ઘડતર કરી શકે એવી સ્ત્રી શક્તિ એની ભારતને જરૂર છે, ગુજરાતને જરૂર છે. અંગત સ્વાર્થ ને સમાજ એ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ એ ભાવના આપણામાં આવે તો શિક્ષણ છે એ ચરિતાર્થ થાય. આ પરિસંવાદને નિમિત્તે મારે આટલી વાત ખાસ છેલ્લે કરવી છે કે સ્વસ્થ વિચારધારા તરફ આપણે જઈએ, સૌનો સ્વીકાર કરીએ અને સ્વસ્થ રીતે જીવીએ અને જીવવાની તક આપીએ. આભાર, ધન્યવાદ. પણ એ આત્મા આવિષ્કરણ સુધી કોણ પહોંચી શકે છે? તો જેને રહેવા માટે શેલ્ટર મળે છે, એટલે છત છે જેની પાસે દાણો પાણી ખોરાકની વ્યવસ્થા છે, જેને પરિવારની હૂંફ મળે છે, પ્રેમ મળે છે, પછી એ આત્મા આવિષ્કરણ તરફ જઈ શકે છે. તો સ્ત્રીઓને માટે તો આર્થિક સ્વાતંત્ર્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ તબક્કો મુશ્કેલ છે. અને તમે જોઈ શકો છો કે આઝાદી પછી 1947 પછી જેટલા પણ આપણને લેખિકાઓ મળ્યા છે, સુશીલા ઝવેરી જેવા એકાદ અપવાદને બાદ કરતા મોટા ભાગના છે એ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરેલા છે, જેણે શિક્ષણ દ્વારા પોતાની સમજને કેળવી છે અને સાથે સાથે આર્થિક સ્વાતંત્ર્ય પણ મેળવ્યું છે. એટલે ભારતના અને ગુજરાતના સંદર્ભમાં એક વાત મારે સમાપન તરફ જતા કહેવી છે. મેં તમને વિશ્વભરમાં નારીવાદની જે પરિકલ્પના અને જે પ્રવાહ એનો ખ્યાલ આપ્યો, પણ જે પશ્ચિમમાં નારીવાદ છે એ નારીવાદ આપણે ત્યાં 100% અમલમાં આવે એ શક્ય પણ નથી અને જરૂરી પણ નથી. કારણ કે પશ્ચિમ છે એની જીવનશૈલી જુદી છે, એની સમાજ રચના છે એ જુદા પ્રકારની છે. આપણે ત્યાં હંમેશા પરિવારને મહત્વ અપાયું છે અને પરિવારની સાથે સંતાનોને મહત્વ અપાયું છે.
એટલે આપણે ત્યાં જે નારીવાદ છે એ પશ્ચિમનો નારીવાદ નથી. આપણે ત્યાં નારીવાદ જરૂર છે, પણ એમાં પોતાના સ્વાતંત્ર્યની સાથે પરિવારની સાથેનું સામંજસ્ય એની વાત પણ આપણે ત્યાં આવતી હોય છે. ઉદાહરણો સાથે તો બીજા વક્તાઓ વાત કરવાના છે એટલે એમાં હું નથી જવાની, પણ એમ કહીશ કે આ વિષય એવો છે કે જેમાં વારંવાર ચિંતન કરવું પડે. ખાલી પ્રવચન નથી કરવું, ચિંતન કરવું. અહીંયા બેઠેલા સૌને મારે એટલી તો અપીલ જરૂર કરવી છે કે આને અભ્યાસના એક મુદ્દા ઉપરાંત તમે સ્વસ્થ સમાજની રચના માટેના મુદ્દા તરીકે જોજો. હું એવું કહેતી હોઉં છું કે દુનિયાની એક માં એવો સંકલ્પ કરે કે મારું સંતાન બીજું ગમે તે થશે પણ એ આતંકવાદી નહીં થાય, એ ચોર નહીં થાય, એ ડાકુ નહીં થાય, ત્યારે જ સમાજમાં પરિવર્તન આવશે. તો જે ભાઈ વાત કરી હતી જુદા જુદા ધર્મોમાં જે વિધાનો છે એના સંદર્ભમાં છેલ્લી એક વાત કરી, અને હું વચ્ચે વચ્ચે પાણી પીઉં છું. એનું કારણ એટલે છે કે 2 દિવસ પહેલા હું સખત બીમાર પડી ગઈ. મને એમ હતું કે કદાચ હું અહીંયા પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું, એટલે થોડીક તકલીફ બોલવામાં પડે છે. એમણે જે એક વાક્ય કહ્યું હતું જુદા જુદા ધર્મોના સંદર્ભમાં, કે સારું છે ભગવાન કે તમે મને સ્ત્રી તરીકે જન્મ નથી આપ્યો એવી પ્રાર્થના કરી. પણ હું એવી પ્રાર્થના કરીશ કે હે ભગવાન મને દરેક જન્મે તું સ્ત્રી જ બનાવ. કારણ કે આ જગત પર જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન. તો એવી માં કે જે પોતાનું સંતાન, પોતાનો પરિવાર અને પોતાનો સમાજ, પોતાનું રાષ્ટ્ર એનું ઘડતર કરી શકે એવી સ્ત્રી શક્તિ એની ભારતને જરૂર છે, ગુજરાતને જરૂર છે. અંગત સ્વાર્થ ને સમાજ એ પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ એ ભાવના આપણામાં આવે તો શિક્ષણ છે એ ચરિતાર્થ થાય. આ પરિસંવાદને નિમિત્તે મારે આટલી વાત ખાસ છેલ્લે કરવી છે કે સ્વસ્થ વિચારધારા તરફ આપણે જઈએ, સૌનો સ્વીકાર કરીએ અને સ્વસ્થ રીતે જીવીએ અને જીવવાની તક આપીએ. આભાર, ધન્યવાદ.